Hello students, how are you all? I hope you all are well and good. So students, today we will learn standard 9 poem 1 The River. So first we see a short introduction of poem 1 The River. તો જે રીતે પોએમને નામ આપવામાં આવ્યું છે ધ રિવર એ જ રીતે તમે ચિત્રમાં જોઈ શકો છો તેવી રિવરની વાત કરવામાં આવી છે અને આ પોએમની અંદર ટોટલ 4 સ્ટાન્ઝા આપવામાં આવ્યા છે અને આ 4 સ્ટાન્ઝાની અંદર નદીની શરૂઆતથી લઈને દરિયામાં મળે છે ત્યાં સુધીની વાત કરવામાં આવી છે અને નદીની જુદી જુદી લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર જે નદી છે એને એક નાનકડા બાળકને જેવી દર્શાવવામાં આવી છે અને તે નાનકડા બાળક જેવી રીતે તેની લાક્ષણિકતા હોય છે તે જ રીતે નદીની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. સ્ટાન્ઝા નંબર 2 ની અંદર જે રીતે યુવાન અવસ્થામાં વ્યક્તિ હોય છે તો એ કેવી રીતે તે કેવો હોય છે એવી જ રીતે નદીની લાક્ષણિકતાઓ યુવાન નદીની લાક્ષણિકતાઓ સ્ટાન્ઝા નંબર 2 માં દર્શાવવામાં આવી છે અને સ્ટાન્ઝા નંબર 3 માં જીવનનો શ્રેષ્ઠ સમયનો જે માણસ હોય એવી જ રીતના નદીનો શ્રેષ્ઠ સમય તે કેવી હોય છે બરાબર તે દર્શાવવામાં આવ્યું છે સ્ટાન્ઝા નંબર 3 ની અંદર. અને લાસ્ટ સ્ટાન્ઝા જે છે એ ફોર્થ સ્ટાન્ઝાની અંદર નદી દરિયાને મળી જાય છે અને દરિયો કેવો છે કેટલો વિશાળ છે બરાબર તો તે અંગેની વાત સ્ટાન્ઝા નંબર 4 માં કરવામાં આવી છે. તો આ હતું શોર્ટ ઇન્ટ્રોડક્શન ધ રિવર પોએમનું. ઓકે, તો હવે આપણે આ જે ધ રિવર પોએમ છે એને ડિટેલ્સમાં જોઈશું. આપણે ડિટેલમાં જોઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. અહીં રિવર એટલે નદી અને લિટલ મીન્સ નાનકડી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. અહીં બ્રાઇટ એટલે આનંદ, આનંદનો અર્થ આપણે લઈ શકીએ અને સ્પાર્કલ એટલે ચમકવું. તો આનંદથી ચમકતી પોતાના માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, અને પેબલ્સ એટલે કાંકરાઓ, તો અહીં પીળા કલરના કાંકરાઓ ઉપર નાચતી. થ્રુ એટલે માંથી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇજ ગ્લાન્સિંગ, એટલે કે ફૂલો અને પાંદડાઓ માંથી જાણે કે કંઈક જોતી હોય. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, અને જાણે કે એક રમતું બાળક. તો આ ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે નદી નદી નાનકડી નદી અને તે આનંદથી ચમકતી પોતાના માર્ગમાં જઈ રહી છે અને તે પીળા કલરના જે કાંકરાઓ છે એના ઉપરથી નાચતી કૂદતી અને જે એના માર્ગમાં આવે છે ફૂલો અને પાંદડાઓમાંથી જાણે કે કંઈક જોતી હોય એ રીતે એક નાનકડા બાળકની સાથે સરખામણી કરવામાં આવી છે. તો એવી નાનકડી નદીની વાત કરવામાં આવી છે. જોઈએ સેકન્ડ સ્ટાન્ઝા. રિવર રિવર સ્વેલિંગ રિવર. અહીં સ્વેલિંગ મીન્સ ઉછળતી. નદી નદી ઉછળતી નદી. ઓન યર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે ખાડા ટેકરાવાળા અને સમતલ એવા રસ્તે દોડતી. લાઉડર ખૂબ જ મોટા અવાજે. ફાસ્ટર ઝડપથી. ટ્રાવેલિંગ એટલે કે ખળખળ વહેતી. લીપિંગ કૂદકા મારતી. ઓવર રોક્સ એટલે કે પથ્થરો ઉપરથી. બાય રોઝ બેન્ક્સ એટલે કે નદી કિનારે જે ગુલાબના છોડવા હશે એને સ્પર્શતી. સ્વીપિંગ ઝડપથી ત્યાંથી પસાર થાય છે. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, એટલે ઇમ્પેચ્યુઅસ એટલે અવિચારીપણે વર્તવું, એટલે કે ઉન્મત્ત યુવાની હોય એ રીતે આ નદી વહી રહી છે. જોઈએ રિવર રિવર સ્વેલિંગ રિવર, એટલે કે નદી 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 ઉછળતી નદી. અને તેના રસ્તા કેવા છે? ખાડા ટેકરા વાળા. જે જ્યાંથી વહે છે તે રસ્તા ખાડા ટેકરા વાળા અને સમતલ છે. ત્યાં એ કેવી રીતે વહે છે? મોટા અવાજ કરીને, ઝડપથી, ખળખળ કરતી, કૂદકા મારતી વહે છે. અને ક્યાંથી? પથ્થર પરથી અને
આ નદીની જે કિનારીઓ હોય છે ત્યાં ગુલાબના છોડવા હોય છે તેને સ્પર્શ કરતી ઝડપથી પસાર થાય છે, જાણે કે કોઈક ઉન્મત્ત યૌવન હોય. ઓકે, તો અહીં યુવાની સાથે કોઈ પણ વ્યક્તિની યુવાની સાથે અહીં સરખામણી કરવામાં આવી છે. તો આ બે સ્ટાન્ઝાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર રમતિયાળ બાળક અને બીજા સ્ટાન્ઝાની અંદર વ્યક્તિની યુવાની સાથે આ નદીની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. So let's move on to third stanza. River, river, brimming river. નદી, નદી, છલકતી નદી. અહીં brimming means છલકતી, overflowing આપણે કહી શકીએ. Broad and deep, વિશાળ અને ઊંડી. And still as time, અને સમયને જેવી સ્થિર. Seeming still, yet still in motion. દેખાય કેવી સ્થિર દેખાય છે, પરંતુ તેમ છતાં પણ તે ગતિમાન છે. મોશન એટલે ગતિમાન હોવું. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, અને દરિયાની દિશામાં જતી હોય એવું લાગે, જતી હોય છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, એટલે કોના જેવું કે જીવનમાં જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં રહેતો માણસ, તેવી રીતે આ નદીની લાક્ષણિકતાઓ આ થર્ડ સ્ટાન્ઝામાં દર્શાવવામાં આવી છે. લેટ્સ સી. રિવર, રિવર, બ્રીમિંગ રિવર, એટલે કે નદી, નદી, છલકતી નદી. વિશાળ અને ઊંડી, અને સમયની જેમ સ્થિર. સ્થિર દેખાય છે પરંતુ ગતિમાન છે, અને દરિયા તરફ જઈ રહી છે, જાણે કે માણસ પોતાના શ્રેષ્ઠ સમયમાં જીવનના શ્રેષ્ઠ સમયમાં રહેતા માણસની જેમ. તો અહીં માણસના શ્રેષ્ઠ સમયની સાથે નદીની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે થર્ડ સ્ટાન્ઝાની અંદર. લેટ્સ સી ફોર્થ સ્ટાન્ઝા. રિવર, રિવર, હેડલોંગ રિવર. નદી, નદી, ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. દરિયા તરફ ધસી જતી, દરિયાની અંદર ધસી જતી. See that line hath never sounded. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. See that sail hath never rounded. દરિયો કે જેનો પ્રવાસ અનિયમિત, એટલે કે જેનો પ્રવાસનો અંત નથી, જેનો આપણે પ્રવાસ નિરંતર કરી શકીએ એવો દરિયો છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. તો અહીં નદી જેવી રીતે દરિયામાં મળી જાય છે, અને અહીં દરિયાની થોડી લાક્ષણિકતાઓ ફોર્થ સ્ટાન્ઝાની અંદર દર્શાવવામાં આવી છે. તો આ ઉતાવળી નદી કેવી રીતે દરિયામાં મળી જાય છે, અને દરિયાની થોડી લાક્ષણિકતાઓ અહીં દર્શાવવામાં આવી છે. લેટ્સ સી અગેન. રિવર, રિવર, હેડલોંગ રિવર. નદી, નદી, ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. દરિયા તરફ ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંત કાળ. ઓકે, તો ધીસ આર ધી ફોર્થ સ્ટાન્ઝા ઓફ ધી પોએમ ધ રિવર. તો આ નદી પોએમની અંદર ખૂબ જ સરસ એવી નદીની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે, અને જેને માણસની જુદી જુદી અવસ્થાઓ સાથે સરખામણી કરવામાં આવી છે, દર્શાવવામાં આવી છે. અને જે ફોર્થ સ્ટાન્ઝા છે એમાં દરિયાની થોડી મહત્તા દર્શાવવામાં આવી છે. તો આઈ હોપ કે તમને આ ધ રિવર પોએમ સમજ પડી હશે. તો આગળ વધીએ. કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. રીડ ધ ફોલોઇંગ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે સ્ટાન્ઝા આપવામાં આવી છે તે વાંચીને પ્રશ્નોના જવાબ લખો. રિવર, રિવર, લિટલ રિવર. નદી, નદી, નાની નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. એટલે કે આનંદથી ચમકતી પોતાના માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, એટલે કે પીળા પથ્થરોની ઉપર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલાઇઝ ગ્લેન્સિંગ, અને ફૂલો અને પાંદડાઓને જોતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. તો આ છે સ્ટાન્ઝા. એના
એમાંથી જે પ્રશ્નો કાઢવામાં આવ્યા છે તે હવે જોવાના રહેશે. તો લેટ્સ સી ફર્સ્ટ ક્વેશ્ચન. તો whom is the river compared? તો રિવરની એટલે કે નદીની તુલના આ સ્ટેન્જાની અંદર કોની સાથે કરવામાં આવી છે? યસ, ક્યાં આપવામાં આવ્યું છે આન્સર? યસ, લાસ્ટ જે આપણને લીટી દેખાય છે એ આનો આન્સર રહેશે, રાઈટ? તો આનો આન્સર ડાયરેક્ટ લખી શકાશે નહીં, બરાબર? તો આનો આન્સર ક્વેશ્ચનના આધારે લખી શકાશે. ધ રિવર ઇઝ, પ્રશ્ન વર્તમાન કાળમાં છે એટલે જવાબ પણ વર્તમાન કાળમાં લખાશે. ધ રિવર ઇઝ કમ્પેર્ડ વિથ અ પ્લેફુલ ચાઇલ્ડ. ઓકે, તો આ રીતે આન્સર રહેશે. લેટ્સ સી ધ આન્સર. ઓકે, ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ. પ્લેફુલ ચાઇલ્ડ એટલે કે એક રમતિયાળ બાળક સાથે એની સરખામણી કરવામાં આવી છે. તમે આ રીતે પણ આન્સર લખી શકો. ધ રિવર ઇઝ કમ્પેર્ડ, આટલે સુધી તો તમે ક્વેશ્ચનમાંથી જવાબ લખી શકો. પછી ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ, બરાબર? તો એક રમતિયાળ બાળક સાથે તેની સરખામણી કરવામાં આવી છે. લેટ્સ સી સેકન્ડ ક્વેશ્ચન. રાઇટ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. રાઇમિંગ વર્ડ્સ આપણે શીખી ગયા હતા, રાઈટ? તો રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? યસ, અહીં વે અને પ્લે એ રાઇમિંગ વર્ડ્સ છે. એન્ડ ડાન્સિંગ એન્ડ ગ્લેન્સિંગ, જેના ઉચ્ચારો સરખા હોય તેને, જેના જે વર્ડ્સના ઉચ્ચારો છેલ્લા ઉચ્ચારો સરખા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. સ્પેલિંગ ભલે સરખી હોય કે અલગ હોય, પરંતુ ઉચ્ચારો સરખા હોય એવા વર્ડ્સને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. તો અહીં વે અને પ્લે એન્ડ ડાન્સિંગ એન્ડ ગ્લાન્સિંગ આર ધ રાઇમિંગ વર્ડ્સ. ઓકે, વે એન્ડ પ્લે, ડાન્સિંગ એન્ડ ગ્લાન્સિંગ. સો આપણે અહીં ફર્સ્ટ સ્ટાન્જાના ક્વેશ્ચન આન્સર જોઈ લીધા છે. લેટ્સ સી સેકન્ડ સ્ટાન્જા. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તા પર રસ્તે દોડતી. લાઉડર, મોટા અવાજે. તો કેવી રીતે દોડે છે તે જોવાનું છે. લાઉડર, મોટા અવાજે. ફાસ્ટર, ઝડપથી. બ્રાવલિંગ, ખળખળ વહેતી. લીપિંગ, નાચતી કૂદતી નદી વહે છે. ઓકે, ઓવર રોક્સ, તો ક્યાંથી વહે છે? પથ્થરો ઉપરથી. ખાડા ટેકરાવાળી જગ્યા છે ને, આપણે જોયું છે ખાડા ટેકરાવાળી જગ્યા છે, સમાંતર સમતલ જગ્યા છે. તો ખાડા ટેકરાવાળી જગ્યાએ શું હશે? પથ્થરો હશે. ઓવર રોક્સ એટલે કે પથ્થરો ઉપરથી. બાય રોઝ બેન્ક્સ એટલે કે નદી કિનારે જે ગુલાબના ફૂલોના જે છોડ હશે તેને સ્પર્શતી. સ્વીપિંગ, ઝડપથી પસાર થાય છે. લાઈક ઇમ્પેશિયસ યુથ, જાણે કે ઉન્મત્ત એવું યૌવન. ઓકે, તો અહીં યુવાની સાથે સરખામણી કરવામાં આવી છે. યુવાની દર્શાવવામાં આવી છે મનુષ્યની, તેના આધારે અહીં નદીની લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. તો લેટ્સ સી ક્વેશ્ચન્સ. Our first question is, how does the river flow over the rocks? એટલે કે પથ્થરો પરથી નદી કેવી રીતે વહી રહી છે? યસ, ક્વેશ્ચન કયા કાળમાં છે? ડઝ છે એટલે વર્તમાન કાળમાં, આન્સર પણ વર્તમાન કાળમાં રહેશે, બરાબર? અને જવાબ કેવી રીતે વહે છે? લાઉડર, ફાસ્ટર, રોલિંગ એન્ડ લીપિંગ. ઓકે, તો સબ્જેક્ટ પહેલા આવશે ધ રિવર. ડઝ નીકળી જશે, હાવ એન્ડ ડઝ નીકળી જશે. ધ રિવર સબ્જેક્ટ છે અને વર્તમાન કાળમાં છે એટલે ફ્લો નું શું થઈ જશે? ફ્લોઝ, એસ લાગશે. વર્બ ને એસ લાગશે, રાઈટ? ધ રિવર ફ્લોઝ louder, faster, rolling and leaping over the rocks. આ રીતે આન્સર રહેશે. The river, right, flows louder, faster, rolling and leaping over the rocks. Right. I hope કે તમને ક્વેશ્ચન 1 નો આન્સર સમજ પડી હશે. So let's see next question. Write a rhyming words in the stanza. મોટા ભાગે રાઇમિંગ વર્ડ્સ કવિતાની જે અંતિમ લાઈન એટલે કે અંત્યના શબ્દ હશે એ જ રહેશે. આ વાત ધ્યાન રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીં સ્મૂથ એન્ડ યુથ આ રાઇમિંગ વર્ડ્સ છે અને લીપિંગ એન્ડ સ્વીપિંગ
are rhyming words. Okay. Okay, smooth and youth, leaping and sweeping are rhyming words in the stanza. Okay, so uh, our second stanza's question answer is over. So let's see. First stanza: river, river, brimming river. નદી નદી છલકતી નદી. Broad and deep, વિશાળ અને ઊંડી. And still as time, અને સમયની જેવી સ્થિર. Seeming still, સ્થિર દેખાય છે, yet still in motion. પરંતુ તેમ છતાં પણ હજુ ગતિમાન છે. Tending onwards to the ocean, જાણે કે દરિયા તરફ દરિયાની દિશામાં જઈ રહી છે. Just like a mortal prime, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. Okay, let's see questions. Our first question is, what does brimming river mean? તો અહીં brimming river નો meaning શું થશે? Overflowing rivers, કારણ કે છલકતી નદી છે. તો ક્વેશ્ચન કેવી રીતે ક્વેશ્ચન વર્તમાન કાળમાં છે એટલે આન્સર પણ વર્તમાન કાળમાં લખવાનો રહેશે. તો brimming river સબ્જેક્ટ મીન ને s લાગશે કારણ કે does અને what નીકળી જશે. વર્તમાન કાળમાં ક્રિયાપદને s કે yes લાગે છે. ત્રીજો પુરુષ એકવચન હોય તો ત્રીજો પુરુષ એકવચન છે. Brimming river means overflowing river. Okay, answer જોઈએ. Brimming river means an overflowing river. Article n લગાડવાનો રહેશે. Okay, let's see second question. To whom is the river compared? તો અહીં નદીની તુલના આ સ્ટેન્જામાં કોની સાથે કરવામાં આવી છે? Just like mortal prime, એટલે કે મનુષ્ય જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. તો મનુષ્યનો શ્રેષ્ઠ સમય ક્યારે હોય છે? મોટા ભાગે એનો શ્રેષ્ઠ સમય મિડલ એજ, એટલે કે એના જીવનનો મધ્ય ભાગ, એટલે કે મિડલ એજ મેન સાથે આ નદીની તુલના કરવામાં આવી છે. લેટ્સ સી ધ આન્સર. ઇઝ છે એટલે વર્તમાન કાળમાં જવાબ આવશે. The river is compared to a middle-aged man. Okay, the river is compared to a middle-aged man. Okay, subject, verb, બરાબર, main verb અને આ આન્સર છે. ઓકે, આઈ હોપ કે તમને ત્રણેય સ્ટેન્જા અને એના ક્વેશ્ચન આન્સર સમજ પડી હશે. તો હવે શું કરી લેવાનું રહેશે? યસ, હોમવર્ક કરી લાવવાનું રહેશે. હોમવર્કની અંદર પણ ચોથી સ્ટેન્જા આપવામાં આવી છે અને એના ક્વેશ્ચનના આન્સર સ્ટેન્જામાંથી લખી લાવવાના રહેશે. તો પ્લીઝ ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ સ્લાઇડ. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો એટ ધી એન્ડ, થેન્ક યુ.